તો ગાંધીનગરમાં ભાજપની ઓફિસ કમલમ ખાતે શુભેચ્છા બેઠક રખાઈ છે। ચૂંટણીમાં કાર્યકર્તાઓ દ્વારા કરેલી કામગીરીને બિરદાવવામાં આવશે। કમલમ પર ભોજન સમારંભનું આયોજન કરાયું છે, જે સીએમ, ડેપ્યુટી સીએમ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ હાજર રહેશે। તો કમલમ ખાતે આયોજન કરાયું છે। કાર્યકર્તાઓની કામગીરીને બિરદાવવામાં આવશે, જેમાં ભોજન સમારોહમાં સીએમ, ડેપ્યુટી સીએમ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ તમામ લોકો ઉપસ્થિત રહેશે। જે પ્રકારના પરિણામો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવ્યા છે, ત્યારબાદ કાર્યકર્તાઓને તેનો શ્રેય જાય છે તે વાતનો ઉલ્લેખ ભાજપનું શીર્ષ નેતૃત્વ કરતું આવ્યું છે અને તેના જ ભાગરૂપે હવે કમલમ ખાતે શુભેચ્છા બેઠક રાખવામાં આવી છે, જ્યાં ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે। જેટલા કાર્યકર્તાઓએ દિવસ રાત મહેનત કરી છે, તમામની કામગીરીને બિરદાવવાનો પ્રયાસ છે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જે પ્રકારે પાર્ટીનું ટોપનું નેતૃત્વ હંમેશા કહે છે કે પાયાનો કાર્યકર્તા પાર્ટી માટે દિવસ રાત મહેનત કરતો હોય છે, કદાચ આ જે શુભેચ્છા બેઠક અને ભોજન સમારંભનું આયોજન એ લોકોને બિરદાવવા માટે કે જેમણે ગ્રાઉન્ડ પર કામ કર્યું છે દિવસ રાત? જી બિલકુલ અક્ષય, વાત કરવામાં આવે તો ભાજપની અંદર એક કલ્ચર રહ્યું છે ટિફિન બેઠકનું, અને એ જ ટિફિન બેઠકના કલ્ચરને આજે કમલમ પર જોવા મળશે। કમલમની અંદર ટિફિન બેઠક, શુભેચ્છા બેઠકનું આયોજન છે કરવામાં આવ્યું છે, જેની અંદર મુખ્યમંત્રી, ડેપ્યુટી સીએમ, ભાજપ પ્રદેશ પ્રમુખ, તમામ પદાધિકારીઓ છે તે હાજર હશે। ખાસ કરીને એ કાર્યકર્તાઓ કે જેમણે ખૂબ જ મહેનત કરી છે, એ ચાહે સોશિયલ મીડિયાની આર્મી હોય એમની કે તે પછી એ અલગ અલગ વોર્ડના જે કહી શકાય કે આગેવાનો હોય, એ તમામ લોકો ઉપસ્થિત રહેશે। અને જે પ્રકારની એમ બી ગઈ વખત કરતા પણ આ વખતે ભાજપની સીટો વધારે આવી। ચોક્કસ અમદાવાદની અંદર ખાડીએ સેટબેક છે, પરંતુ ઓલ ઓવર વોટ રેશિયોની વાત કરવામાં આવે કે બેઠકોની વાત કરવામાં આવે તો ભાજપનું અત્યાર સુધીનું હાઈએસ્ટ જે પરફોર્મન્સ છે આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જોવા મળ્યું છે। અને એ જ જ્યારે ભાજપનું દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે કાર્યકર્તા દ્વારા ચૂંટણી જીતાતી હોય છે, ચૂંટણી લડાતી હોય છે, ત્યારે એ જ કાર્યકર્તાઓને બિરદાવવાનો, એ જ કાર્યકર્તાઓને હૂંફ આપવાનો પ્રયાસ એ આજની ટિફિન બેઠકમાં કમલમમાં જોવા મળશે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। ગાંધીનગરમાં આ બેઠકનું આયોજન કરાયું છે, જ્યાં ભોજન સમારંભ પણ કરાશે। તમામ કાર્યકર્તાઓ સાથે જીતનું જે શ્રેય છે તે કાર્યકર્તાઓને આપવામાં આવશે।